હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને વાગી ગયા છે 8. અને આ બાજુ વાત કરું તો મમ્મી જો તુલસીમાને પાણી પીવડાવે છે. અને એક ગુલાબ પહેલાં આવી ગયું હતું, આજુ તોડી લીધું હતું. અને પાછું જો ગુલાબ આવવાની તૈયારી થઈ ગઈ છે. અને થોડું ઘણું આમ ફૂટી ગયું છે, ગુલાબનું ફૂલ ફૂટી ગયું છે. અને મમ્મીએ દીવાબત્તી ઉમરા પૂંજન ને બધું કરી નાખ્યું છે. તો આપણે કાનાને જોઈ લઈએ પહેલાં. અને આજે ઘનશ્યામ મહારાજનો લુક કંઈક આ રીતનો છે. બ્લેક કલરના વાઘા પહેરાવ્યા છે ભાઈ, મસ્ત બ્લેક કલરના. અહીંયા આપણા કાનાને પહેરાવ્યા છે મમ્મીએ મસ્ત પસરંગી, કેમ કે એમાં આવે છે લીલો કલર, રેડ કલર, બ્લુ કલર. અને મમ્મીએ સાથે સફરજન પ્રસાદીમાં ધરી દીધું છે. અને મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હવે અહીંયા પૂજા થઈ ગઈ છે કે બાકી છે? બાકી છે ને, તો ચાલો કરી નાખો, કેમ કે પછી અતુલને થોડું ગરમ પાણી પીવું છે. મેં તો મમ્મી પૂજા કરી નાખે ને પછી મેં તો આજે ગરમ પાણી મળશે, પહેલાંમાં હશે નહીં. બધા ઉમરા પૂંજન કરે ને 3 જો મમ્મી ઉમરા પૂંજન કરે છે ત્યારે. આ બાજુ જો મમ્મી આવે ગેસની પૂજા કરી છે. જો મમ્મી ભાઈ આવી રીતના ચાંદલા કરે ફરતે ફરતે ને મમ્મી 3 ચૂલા, 3 ચૂલા ફરતી. પછી ઓલું લગાવે ને જે અહીંયા શીતળા માતાની પૂજા કરે ને ચાલો મમ્મી જો ચાંદલા કરી નાખ્યા છે. હવે ચોખાની ઢગલીઓ કરવાની ને મમ્મી, જાની કરવાની. નાગલા ચંદરી મમ્મી હજુ બનાવીને રેડી કરી દીધા છે, કેમ કે પેલા પાણી યારે જ મમ્મી પૂજા કરી નાખશે ને પછી આપણે છે ને નવરાત થઈને અને પછી પાછા મંદિરે જશું ને ત્યાં પણ શીતળા માતાની પૂજા કરશું. અને આવી રીતના જો પાણી યારે 5 ચાંદલા કરી નાખવા, 3 નીચે, 2 ઉપર ને 1 ની ઉપર. અને પછી ત્યાં છે ને નાગલા અને ચુંદડી ચડાવી દેવાનું. આ બાજુ જો મમ્મીએ પૂજા કરી નાખી છે, નાગલા ચડાવી દીધા, ચુંદડી ચડાવી દીધી છે અને દીવો કરી નાખ્યો છે અને પ્રસાદ સાથે ધરી દીધો છે. વાહ, તો મમ્મી જો મસ્ત પૂજા કરે છે શીતળા માતાની. અને હવે આપણે ગેસ ચાલુ કરી શકશું. મમ્મી એમ કે વાહો ઠારવાનો હોય એમ હોય ને, પાણી નાખી. જય શીતળા માતા. આપણે મંદિરે જઈને કરવું હોય ને તોય ચાલે, પણ આપણે સવારમાં એટલા વહેલા મંદિરે ન જઈએ એટલે પાણી યારે પૂજા કરી નાખીએ અને પછી મંદિરે જઈએ ને. પૂજા કર્યા વગર કઈ સમય નાસ્તો બસ્તો કરતા નહીં, કેમ કે પૂજા થી જમવું તો છે ને પાણી આરે જ જારું છું, પછી મંદિરે જવું હોય તો જવાનું. પાણી આરે પેલા જારવાની જ. અને પછી ભલે મંદિરે જઈને ત્યાં પાછી બીજી વખત આપણે પૂજાને એવું ચડાવીને દર્શન કરીએ અલગ. પહેલાં મમ્મી ઘરે આવી રીતના પૂજા કરી જ નાખે. દર વખતે તો તમે કરો છો કે નહીં કોમેન્ટમાં કહી દેજો. અને ચાલો મમ્મી હવે ગેસ ચાલુ કરીએ પણ એક બાજુનો. તો ચાલો ફટાફટથી હવે છે ને બધું પાણી પીવું છે ગરમ, તો ફટાફટ પાણી ગરમ કરી દઈએ. અને અમારા માટે છે ને ચા બનાવી નાખીએ, કેમ કે પૂરી તો એવું બધું તો આપણે કાલે સાંજે જ બનાવી નાખ્યું છે. નાસ્તામાં છે પૂરી, ચા સાથે તળેલી રોટલી. અને આ બાજુ જો મમ્મી નાસ્તો બનાવી છે, આ બાજુ પપ્પા પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. આ બાજુ મારો દીકલો જાગી ગયો છે, બ્રશ કરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ કાંજી. કરાગ્રે વસતે. ઢીંગીને આજ કરાવ્યું કરાગ્રે વસતે તે? ઢીંગલીને કરાવ્યું નો. અને આ બાજુ છે ને રાયતું બનવાની ભાઈ તૈયારીઓ થાય છે. મમ્મી થોડી ઘણી તૈયારીઓ કરી નાખી છે. મમ્મી શું લીધું છે આમાં? સેવ છે, રાઈ છે, મરસું છે, દાડમ છે, બનાના છે, સફરજન છે, પછી ધાણા, દહીં છે, ધાણા છે, પછી નમક છે. તો હાલો કઈ કઈ રીતે નાખવાનું મળો એડ કરવા. ચાલો જો આ છે બધું ડાયરેક્ટ એડ જ કરી દેવાનું ને, એમ નમત છે. આ બાજુ મમ્મી જો પેલા દહીં નાખે છે, પછી ખાંડી નાખવાની હોય ને અંદર. ખાંડી નાખવાની હોય. દહીં નખાઈ ગયું છે, ખાંડ નાખશે, મીઠું નાખવાનું. મીઠું નાખવાનું અત્યારે જ કે પછી? હારું હાર જ. આજુ તું ખાસ બચા. પછી જો મમ્મીએ નાખ્યું છે મીઠું, અને પછી આ બધો મસાલો રેડી કર્યો હતો એ મસાલો અને મિક્સ કરીને ફ્રીજમાં મૂકી, બહાર મૂકી તો ચાલે. ફ્રીજમાં ખાવા બેસવી ને ત્યારે નાખવાનું. ખાવા બેસી ત્યારે ત્યાં સુધી કટકા કરીને મૂકી દેવાના. કટકાઈ નહીં કરવાનું, કાળું પડી જાય. ઓકે, હવે એમને રેડી કરી રાખ્યું છે ને તમે? વાહ. આસે દાણા. તો મમ્મીએ ભાઈ મસ્ત હલાવો એટલે મસ્ત કલર આવશે હમણાં.
ગ્રીન, રેડ, વ્હાઈટ, યલો. વાવ, બધું વાવ. બાય શું બનાવ્યું જો? ફાઇન જો. અરે વાહ. લીલી કાકડી નથી ને કાકડી નાખવાની હા, નકર કાકડી નખાય. મસ્ત રાઈતું થાય. ચાર. રાયતું બનીને થઈ ગયું છે મસ્ત રેડી. 10:15 થઈ ગયા છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છે. આજે આપણે પહેરી છે કુર્તી અને આ બાજુ મારો આધુ દીકો પણ રેડી થઈ ગયો છે. આધા ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હીરુ બીજુનું લંચ બોક્સ, પાણીની બોટલ બધું રેડી છે. બેટા શું કરે એની બેગ સાથે તું? ના એનું નથી નાખવું, આવીને ગોતશે ઈ કે મારું ફ્રૂટ બેગ ક્યાં ગયું એમ. રેવા દે બેટું, રેવા દે. અને અત્યારે જવું છે મંદિરે, જેના માટે રેડી થઈ ગયા છીએ. હવે મંદિરે જઈએ અને દર્શન આપણે કરતા આવીએ ને તમને પણ આપણે દર્શન કરાવીએ. તો જો મંદિરે જવા માટે નીકળી ગયા છીએ અને ચાલીને જઈએ છીએ. આપણે ગાડી લઈને જ જતા, કેમ કે બધાને હારે જવું હતું તમે ગાડીમાં મેળ ન આવે, આપણે હાલીને જઈએ. અને આગળ જો દીવાંશ ને વળતા હે કાનું જાઉં છે ને જે કરવા હે. તો ચાલો ભાઈ મંદિરે જઈ દર્શન કરવા. માતાના દર્શન કરવા માટે આવી ગયા છે અને મમ્મી બધા કેટલા દર્શન કરવા માટે બેસી ગયા છે. ચૂંદડી નાગલાનું ચડાવી દે, પછી આપણે હારે કુલર લેવા છે ને એ ચડાવી દે, દીવા કરી નાખે. અને હારે દીવાન છે. તને હીરુ 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 દર્શન કરવા બેસી જાય. ચાલ બેટા આદુ હાલો દર્શન કરવા બેસી જાઓ બા સાથે. ચાલો પેલા બા પૂજા કરી લે, પછી આપણે પૂજા કરી લઈએ. મમ્મી જો આ બાજુ શ્રીફળ વધારે છે. જો આદુ બાએ પાણી કાઢ્યું. જો શ્રીફળમાંથી પાણી કાઢ્યું. હા આપે હો હમણાં. લાવો પી લો. ચાલો બે હાથે પકડજે. દીદીને દેજો થોડુંક. બસ ઊભું ફાટ્યું મમ્મી. હાલો ભાઈ શ્રીફળ ઊભું ફાટ્યું છે. ના પાણી માથે ન હોય. એમ તો કહું છું વાહે ખડાવી હોય. લખી લો. ચાલો બપોરનો સમય થઈ ગયો છે ને આપણે જમવા માટે ઘરે એવા છીએ, કેમ કે મંદિરેથી પછી આપણે વ્યા ગયા ત્યાં શોરૂમે થોડું ઘણું કામકાજ એડિટિંગ પતાવીને અને ફરી પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ જમવા માટે. અને આ બાજુ મમ્મી ને અતુલ બે જમવા માટે બેસી ગયા છે ને અતુલે જો પૂરી નથી લીધી હે ને, રોટલી. રોટલી. અને આ બાજુ મારે છે ગળી પૂરી અને રાયતું. અને આજુ એને ખાધું છે બટેકાનું સબ્જી. અને મમ્મી હીરો કાંઈ કહેતી હતી મારે ન ત્યાં ગઈ હતી ને શાંતિથી એમ. કાંઈ કહેતી ન. મેં કીધું કાંઈ લેટ થઈ ગયું, કાંઈ રેડું વેડું નાખતી હતી. લેટ તો હજી નહોતું થયું જોકે, પણ એને નીચે રમવાનો બહુ શોખ ને એટલે વહેલું જવું હોય એને નીચે. તો ચાલો ભાઈ મસ્ત રાયતું રેડી છે અને સાથે છે ગળી પૂરી. તો સાંજનો સમય થતો આવે છે અને આપણે છે ને વયા ગયા હતા શોરૂમે અને અત્યારે પાછા પહોંચી ગયા છીએ ઘરે. અને અત્યારે જવાનું છે એક જગ્યાએ બહાર. અને બે ક્યાં ગયા હતા એ તો હીરુને ખબર જ છે. હીરુ એક વખત તને યાદ કરાવવાનું. જો હીરુ છે ને એક વખત યાદ કરો આપણે ક્યાં ગયા હતા ને તને યાદ આવી જશે. હા રાતે ગયા હતા હા ત્યાં જવાનું છે આજે. આવવાનું જવાનું છે ને. અને અહીંયા એક સવાલ પૂછવાનો છે તને, બહુ ફાઇન સવાલ. આજે હિન્દીનું તને ઓછું આવડે છે તો આજે મેં તને પ્રેક્ટિસ કરાવી હતી તો કેમ થયું? તો આવડી ગયું હતું કે નથી આવડ્યું? બીજા બધામાં આવડી ગયું? વાંધો નહીં, ખાના પૂરતી એક જ ખોટી પડશે ને, એમાં એકાદું તો કદાચ સાચું જ પડી જાય હે ને વાંધો નહીં. તો અને મારો આધુ દીકો શું કરે છે? એટલે મારું બટરફ્લાય નહીં બગાડવાનું બેટા. બટરફ્લાય ગંદુ હોય એમાં એવું ના કરાય, ચૂસાય નહીં. અને આ બાજુ છે ને મમ્મી છે ને આરતી કરતા હતા. જો ભાઈ આરતી થઈ ગઈ છે આ બાજુ કાનાની. અને અતુલ કંઈક માગે છે. અતુલ શું માગો છો તમે? ગરમ પાણી. કેમ કે હમણાં એને ખાવાનું બંધ કર્યું છે એટલે તો અતુલ આપણે બહાર જાય છે તો તમે જમશો કે થોડું ઘણું ખાશો કે નહીં ખાવ? કેમ કે હમણાં કેટલા સમયથી નથી ખાધું તો આજ થોડું ખાવ તો વાંધો ન આવે. પછી ખબર પડે કે મમ્મી આમ જોતી હું કહે છે
તોય ન ખાય, એમ નથી ન ખાય. હા ખાવું હોય તો જ ખાય, નકર ખાય નહીં. એવું બધું કાંઈ પડે નાય પડે. અને આપણે ગમે એટલું ખાતે કહીએ ને આજે આટલું છે ખાઈ લો ને કે નહીં ઈ નહીં ખાવું, રોટલી એટલે રોટલી, એટલે કઈ ફિક્સ નહીં ખાવું હશે તો ખાશે. તો રેડી થઈને નીકળી ગયા છે ને ગड्ढे की सवारी निकल चुकी है અને પીછે હે મેરી આદા. પણ મેં હીરોએ નવા ચપ્પલ પહેર્યા એટલે આદુ રીસાઈ ગઈ છે. પણ હવે એને એમ કહે છે કે હમણાં તને અહીંથી જ નવા ચપ્પલ લઈ દેવી. હવે માની જાય તો ઠીક છે, નહીંતર આપણે એને છે ને કાલે નવા ચપ્પલ લઈ દઈશું ફાઇનલી. આજે જો શાંતિથી બેસશે તો ઠીક છે, અને રસ્તામાં આવશે તો આપણે લઈ આવી દઈશું એને, હો ને. ઓલ્યો માલો તીતરો છે ને, અરે મારો કાનો ઉપર તો દેખ બેટા, દાદા બોલાવે, જો દાદા બોલાવે. કાનું તને કાનું કાનું જો ઉપર દાદા સમૂહ જો. જેલીન ચોકલેટ આપે દાદા તને, દાદા ચોકલેટ આપે. મોઢું જો એકવાર. મેં એમ કીધું ને કે ભાઈ તું અહીંયા આગળ બેસી જા, કે ચપ્પલ ન લઈ જા, હું આગળ બેહે. આદુને ટોને પાસે બહુ હારા હારા મારતા આવડે. આદુ દીકો ખુશ થઈ ગયો છે. હું કામ ખુશ થઈ ગયો હશે હવે ઈ તો તમને જોઈને ખબર પડી જ ગઈ હશે. કેમ કે હજી આપણે જે જવાનું ત્યાં અડધી નો પડ્યો ને રસ્તામાંથી એના ચપ્પલ આપણે લેવા જ પડ્યા. એટલું મોટું બગાડ થઈ. બતાવો હાલો હવે તમારા ચપ્પલ બતાવી દો. અને છે ને આ દુકાનમાંથી ને પહેરી લીધા ને જૂના ચપ્પલ આમ ઠેલીમાં નાખીને એવા નવા પહેરી લીધા. આમ જો ભાઈ આદુ આ ચપ્પલ એના સેટ કર્યા અને ન્યા જ પહેરી લીધા અને જૂના ચપ્પલ ઠેલીમાં નાખીને એવા. હું કેસો બા હાલતા થયા એમ ઠીક તો વાંધો નહીં. પણ તને ગઈ ને ચપ્પલ તો વાંધો નહીં. આપણે પહોંચી ગયા છે અને અનેરી ને એ પણ આવી ગયા છે. અનેરી અનેરી જય યોગેશ્વર ચપ્પલ બતાવે છે દેખો. વાહ કપડા નવા નવા, અમે નવા નવા લીધા હો આદુ દીદી ના. જય શ્રી કૃષ્ણ માસી. ચિંતનભાઈ જય યોગેશ્વર. જય યોગેશ્વર ભાઈ. લાઈવ ગરમા ગરમ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ ભાઈ મોહનથાળ બને છે, મોઢામાં પાણી આવી ગયું. ભજીયા ખાઓ, મોહનથાળ ખાઓ. વાહ અમે એક વખત આવ્યા ને, આમ જો અમે એક વખત આવ્યા ને હા. ત્યારે અમે બે ખાધું તો ટેસ્ટ બહુ જોરદાર. મને ભાભી વાત કરતા ગરમા હતા કે ગરમ હો. કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે. હા મસ્ત ઓલા, લાગે છે. કયું ગામ? કુંભણ ગામમાં હા. સિંગ સાથે પેંડા ખાય. હા. નવું કોમ્બિનેશન એમ. હા. પેંડા સાથે સિંગ ખાય, શેકેલી અને સિંગ. આ આયન જેવું જ છે કે ભજીયાની સાથે મોહનથાળનો લચકો. ભાઈ આ બાજુ જો લાઈવ લચકો બને છે. કિચન જોવા માટે છે ને અંદર આવ્યા છે. કિચન એકદમ મસ્ત ક્લીન કિચન છે. અને આ બાજુ લચકાનું જો ભેળવતા હતા ને એ આ બાજુ લચકો જો ભાઈ ગરમા ગરમ બને છે. હા શેકાય છે લોટ શેકાશે પછી ચાસણી લેવાશે અને પછી મિક્સ થશે. સુગંધ જ એવી આવે છે. હા. ભૂખ ઉઘડતી જાય છે. ભૂખ ઉઘડતી. હા અત્યારે તો લોટ શેકાય છે. આમ જો ભજીયાના ઓલા શું કહેવાય? હું કઢાઈ બધી ઇંગ્લિશ કઢાઈ, હા. તાવડા જો લાઈનમાં લાગી ગયા છે. લાઈનમાં લાગી. હાલો આ બાજુ જો બને છે મસ્ત ગરમા ગરમ જલેબી. વાહ. આ બાજુ અનેરીને જલેબી ખાવી હોય, અનેરી જલેબી ખાવી છે દીકા. હા ફૂલ ફેમિલી આવી ગઈ છે અને જો બધાએ પોતાની જમવા માટે બેસી ગયા છે. અને આ બાજુ ભણિયા આવી ગયા છે અને ફ્રેન્ચ ફ્રાય આવી ગઈ છે. આદુ ફ્રેન્ચ ફ્રાય. હા ફ્રેન્ચ ફ્રાય જલેબી ગરમા ગરમ લાઈવ બનતી હતી જલેબી. જય યોગેશ્વર. જમવામાં ધ્યાન છે, જમવામાં. પીનલબેનની સીટ ખાલી છે, હજી ક્યાંક ગયા છે આમ. બારની પાસે આગળ. ત્યાં બાજુ આપણી જમવાની પ્લેટ છે મસ્ત મજાની રેડી બધી જ વસ્તુ. અને આદુ દીકો કેચઅપ ખાતો હોય, ફ્રેન્ચ ફ્રાય ખાતો હોય. અને જો પીનલબેન પણ આવી ગયા છે અને જમવા મળ્યા છે. જય યોગેશ્વર. ભજીયું ગરમ હે. હા ભજીયું ગરમ છે. પૂર્વી શાહી મળી છે જમવા જો. ભજીયા ગરમ ગરમ જ મજા આવે. હા આજે મારું પાનું દીકુ જાગી ગયું છે. કાનુ નીની આંટીના હાથમાં મારો કાનો છે. કાનો છે. નીની આંટીના હાથમાં કાનો રમે છે. મારી રાધા રમે છે, મારી રાધા. હા અને આ બાજુ જો મમ્મી બધા તો હજી જમે છે. આપણે જમી લીધું છે. મુકેશ કાકા ઓછું એક નંબર હો ભજીયા. હવે ઊભા થાવ હવે હાલો. આમ જો મુકેશ કાકા આટલી જ દીશું. હા હેલ્ધી ખાવાનું ધ્યાન કે નહીં.
અનાજમાં ચણાનો લોટ સર્વશ્રેષ્ઠ હેલ્ધી એથી એક કોઈ લોટ સારો આવે જ નહીં ઈ ખાધો એમને તમે બહુ કહેતા તમે બધા ચલે રહી ગયા અરે એમ કહેતા હતા મને ભીંડા શાક રોટલો કરી દે કે હું ખાઈ લઉં. અને અહીંયા જુઓ એ બધા ઊભા થઈ ગયા બસ એમાં તો બધાથી છેલ્લે મુકેશ કાકા જ છે હું કેવું જન્નતભાઈ હા હો થોડુંક અધૂરું રહી જાય ને તો તમારું નામ આવશે ને બીજી વાર મને કહે કે હાલો ભજીયા ખાવા એટલે ખાવા જઈએ. એને કહેતા નિરાતે ખાવા જોઈએ કે હાલ આપણે પાછી મારી દેવી ગાડી પણ અહીંયા આવીને મોજ પડી ગઈ મસ્ત જમાઈ ગયું છે ને જમા પછી છે ને જયદીપભાઈ લચકો ખાય છે લચકા જેવા થઈ જાવ લચકા સારું જેવા ને એમાં હું વાંધો હા. મસ્ત જેવો હોય આમ દેશી ઘીમાં બનાવ્યો છે એમે તમે એકલા ખાઓ અમારા બેન ને તો કઈક પૂછો કઈક કયો એને એને તમારે પૂછવાનું તમારી બેન છે એટલે કેમ એ તમાર ઘરે છો એમને આ દેખાય છે કે નહીં ખાધું? બેનને તાણ કરવી પડે માં તો બેનને ખાવ હોય તો નાખે ખાઈ. હા પણ અમે સ્વીટ એન્ડ વધુ ભાવે એટલે ખાઈએ જ લે કેમ ખાઈને બેઠી. હા લ્યો ખવડાવે લો લાઈવ લ્યો લ્યો એક ચમચો ચમચી ખાવ તો જગ્યા નથી પણ તમારો ભાવ જોઉં છું. ઈ કે હું શ્વેતા બેન નો ભાવ જોઉં છું કાજુ બદામને મસ્ત છે આદુ હવે આદુ ને આદુ નહીં ખાય તો સાંજના વાગી ગયા છે 11 અને પહોંચી ગયા છીએ ઘરે અને મજા આવી ગઈ ભાઈ ભજીયા ખાવાની અને એન્જોય કરવાની ને લચકો ખાવાની મેં પણ લચકો થોડો ખાધો અને મજા પડી ગઈ હું હું ફોન આવ્યો હતો ચિંતન કાકાનો હે એવો ફોન આવ્યો હતો હે એ બાપરે ઓ બાપરે એમાં એવું થયું અમે ને છે ને બધી ગાડી સાથે જ હતી અમારી ગાડી બીજા રસ્તેથી આવી એટલે ચિંતનભાઈનો ફોન આવ્યો કે હાલો જય શ્રી કૃષ્ણ અને કોઈ રસ્તામાં ચોકલેટ આપે તો ચોકલેટ નહીં ખાતા બારીની બહાર ડૂકું નહીં કાઢતા બારીની બહાર હાથ કાઢતા નહીં એવો ફોન આવ્યો તો બાની ઉપર અને આદુબેનને ડરાવનો માહોલ થઈ ગયો અને આદુબેન બી ગયા હે ને આદુ હા કા નહોતી બી તો વાંધો નહીં પછી ગાડીમાં ચૂપચાપ થઈ ગઈ કે ચિંતન કાકાનો ફોન આવી ગયો છે આવું નહીં કરવાનું રસ્તા પર કોઈક ચોકલેટ આપે તો નહીં ખાવાની ગાડી ઊભી રાખવાની કહે તો ઊભી નહીં રાખવાની એવા ફોન આવ્યા હતા ચિંતન કાકાના બાપ રે તો ગાઈસ આજનો મારો દિવસ કાકા રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યા જાય તો છોકરાનું તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી